નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 8માં આપણને ભગવાને સમજાવ્યું કે તત્વને જાણનારો મનુષ્ય જોતી વખતે, સાંભળતી વખતે કે શ્વાસ લેતી વખતે પણ મનમાં હું કશુંય કરતો નથી એવો અકર્તા ભાવ રાખે છે. આજે અધ્યાય 5ના શ્લોક 9માં શ્રીકૃષ્ણ આ જ શારીરિક અને માનસિક સ્થિતિની વાતને આગળ વધારીને પૂરક બનાવે છે. ભગવાને સ્પષ્ટ કર્યું કે બોલતી વખતે, ત્યાગ કરતી વખતે, ગ્રહણ કરતી વખતે કે આંખો ખોલતી બીડતી વખતે પણ જ્ઞાની પુરુષ એ જ માને છે કે ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં વર્તી રહી છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી પાંપણોનું પટપટાવવું કે વાતો કરવી પણ પ્રકૃતિના નિયમથી થાય છે? શ્રીકૃષ્ણ કહે છે, જે વ્યક્તિ આ ગૂઢ સત્ય સમજી લે છે તે પોતાના દરેક વ્યવહાર વચ્ચે પણ અંદરથી લેપાતો નથી. તે જાણે છે કે બધું ઇન્દ્રિયો અને વિષયોનો ખેલ છે, હું તો માત્ર તેનો અસંગ આત્મા છું. ચાલો આ અહંકારમુક્ત સ્થિતિને સમજીએ. 2. શ્લોક અને સરળ અર્થ. શ્લોક પ્રલ્પન્વિસૃજન ગૃહણન નુન્મિશન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. નવ અર્થ. બોલતી વખતે, ત્યાગ કરતી વખતે, મલમૂત્રાદિ છોડતી વખતે, ગ્રહણ કરતી વખતે તથા આંખો ખોલતી અને બંધ કરતી વખતે પણ તત્વજ્ઞાની મનુષ્ય એવો જ દ્રઢ વિચાર રાખે છે કે બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં વર્તી રહી છે. પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર તત્વજ્ઞાની મનુષ્ય બોલતી કે ત્યાગ કરતી વખતે પણ શો વિચાર રાખે છે? જવાબ. તે વિચાર રાખે છે કે ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થઈ રહી છે. 2. શ્લોકમાં ઉન્મિશન અને નિમિષન શબ્દોનો અર્થ શું થાય છે? જવાબ. ઉન્મિશન એટલે આંખો ખોલવી અને નિમિષન એટલે આંખો બીડવી, બંધ કરવી. 3. બોલવા અને છોડવા, ત્યાગ કરવા માટે શ્લોકમાં કયા શબ્દો પ્રયોજાયા છે? જવાબ. પ્રલ્પન, બોલતી વખતે અને વિસૃજન, ત્યાગ કરતી વખતે. 4. આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ. 5મા અધ્યાયનો કર્મસન્ન્યાસ યોગ. 5. ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્તેનો સરળ અર્થ શો થાય છે? જવાબ. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં વર્તી રહી છે. 6. આજના શ્લોક મુજબ શરીરની કઈ ક્રિયાઓ ઇન્દ્રિયોનો સ્વભાવ માનવામાં આવી છે? જવાબ. બોલવું, ત્યાગ કરવો, ગ્રહણ કરવું અને આંખો ખોલવી, બંધ કરવી. 7. ગૃહણન શબ્દનો આ શ્લોકમાં શો અર્થ થાય છે? જવાબ. ગ્રહણ કરતી વખતે, હાથ વડે વસ્તુ લેતી કે પકડતી વખતે. 8. આ શ્લોક મનુષ્યને કયા અહંકારમાંથી મુક્ત કરે છે? જવાબ. શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાઓનો અહંકાર, હું કરું છું તેવો ભાવ. 9. તત્વજ્ઞાની પુરુષ પોતાના આત્માને કેવો અનુભવે છે? જવાબ. ઇન્દ્રિયોની તમામ ક્રિયાઓથી અસંગ, પવિત્ર અને સાક્ષીરૂપ. 10. શ્લોક 8 અને 9માં ભગવાને એકંદરે શેનું વર્ણન કર્યું છે? જવાબ. જ્ઞાની કર્મયોગીના સંપૂર્ણ સાક્ષીભાવ અને અકર્તા ભાવનું. 4. જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને આપણી દૈનિક ક્રિયાઓ અને શારીરિક વ્યવહારો પ્રત્યે સજાગ રહીને અહંકારમુક્ત જીવવાની ચાવી આપે છે. આપણે સવારથી સાંજ સુધી અનેક ક્રિયાઓ કરીએ છીએ, કોઈની સાથે વાતચીત કરીએ છીએ, વસ્તુઓ આપીએ કે લઈએ છીએ કે આંખોનો પલકારો મારીએ છીએ. અજ્ઞાનતાને કારણે આપણે આ બધી નાની નાની વાતમાં એવો ભાવ બાંધી લઈએ છીએ કે આ બધું હું કરી રહ્યો છું. આ જ હુંનો ભાવ મનુષ્યમાં ક્રોધ, મોહ અને માનસિક અશાંતિ ઊભી કરે છે. પણ શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ બધી ક્રિયાઓ પ્રકૃતિ અને ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ છે. આત્મા તો આ બધાથી મુક્ત અને અસંગ છે. આપણા વ્યવહારિક જીવનમાં આ શ્લોકનો સચોટ ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણા દરેક કામમાં વિટનેસ મોડ, સાક્ષીભાવ કેળવવો જોઈએ. જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો, નોકરીમાં નિર્ણયો લો છો કે ઘરમાં કામકાજ કરો છો, ત્યારે એ વિચાર રાખો કે શરીર અને બુદ્ધિ પોતાનું નિશ્ચિત કામ કરી રહ્યા છે, પરંતુ મારી અંદર રહેલો આત્મા શાંત અને સ્થિર છે. તેથી જીવનનો સાચો ઉદ્દેશ્ય રોજિંદા વ્યવહારોથી ભાગવાનો કે કામ છોડી દેવાનો નથી, પણ દરેક નાની મોટી ક્રિયા કરતી વખતે અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો છે. જ્યારે તમે આ દ્રષ્ટિ કેળવશો ત્યારે સંસારના તમામ કામો કરવા છતાં પણ તમારું મન ક્યારેય અશાંત નહીં થાય અને તમે પૂર્ણ માનસિક સ્વતંત્રતા અનુભવશો. 5. નિષ્કર્ષ. ઇન્દ્રિયો પોતાના વિષયોમાં કામ કરે છે તે સત્ય સમજીને અહંકાર વગર જીવવું એ જ સાચી આંતરિક મુક્તિ છે. ઇન્દ્રિયોના સાક્ષીભાવનું વર્ણન કર્યા પછી હવે પછીના શ્લોક 10માં ભગવાન શ્રીકૃષ્ણ બતાવશે કે જે મનુષ્ય તમામ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરે છે તે કમળના પાંદડાની જેમ પાપ અને સંગથી અલિપ્ત રહે છે.
આજના આ ગીતા ચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.